નમસ્કાર મિત્રો, બ્રોકરેજ ફર્મ નવુમાએ એક કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક કંપનીના શેર ઉપર પોતાનું બાય રેટિંગ યથાવત રાખ્યું છે અને શેરની ટાર્ગેટ પ્રાઇસ 1700 નક્કી કરી છે. વર્તમાન ભાવ 1187 રૂપિયાની સરખામણીમાં આ શેરમાં 43% તેજીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવુમાનું માનવું છે કે વર્તમાન વેલ્યુએશન પર કંપની આકર્ષક દેખાઈ રહી છે. સ્ટોક અત્યારે FY28 ના અંદાજિત અર્નિંગની સરખામણી 35 ગણા પી પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે આનો 5 વર્ષનો સરેરાશ પી 53 ગણો રહ્યો છે. જોકે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 21% વધુની તેજી જોવા મળી છે. એટલે કે બ્રોકરેજ ફર્મ નવુમાએ ઇલેક્ટ્રિક કન્ઝ્યુમર કંપનીના શેરમાં બાય રેટિંગ સાથે 1700 રૂપિયાની ટાર્ગેટ આપ્યો છે, જેમાં કંપનીના વર્તમાન ભાવેથી 43%ની તેજી દેખાઈ શકે છે. બ્રોકરેજનું માનવું છે કે અત્યારે કંપની FY28 ના અર્નિંગ અંદાજના 35 ગણા પી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે છેલ્લા 5 વર્ષનો કંપનીનો પી 53 ગણો હતો. એટલે કે અત્યારે કંપનીનું વેલ્યુએશન આકર્ષક દેખાઈ રહ્યું છે બ્રોકરેજને. તો આ કઈ કંપની છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. બ્રોકરેજના જણાવ્યા અનુસાર માર્જિન રિકવરી અને સોલર બિઝનેસની ગ્રોથ કંપની માટે આગળ જતા મોટું પોઝિટિવ ફેક્ટર સાબિત થઈ શકે છે. નવુમાનું માનવું છે કે કંપની આગામી ત્રિમાસિક ગાળાઓમાં મજબૂત ડબલ ડિજિટ રેવન્યુ અને એબિટા ગ્રોથ નોંધાવી શકે છે. બ્રોકરેજ મુજબ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજીમાં ફેરફારની અસર ધીમે ધીમે ઓછી થશે, જેનાથી માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું અને કંપનીનું રેવન્યુ વાર્ષિક ધોરણે 20% વધ્યું, જે બ્રોકરેજના અંદાજ મુજબ રહ્યું છે. બ્રોકરેજ મુજબ હેવલ્સે પોતાનું ડિસ્ટ્રીબ્યુશન રણનીતિમાં ફેરફાર કર્યો છે. કંપનીએ સેલ આઉટ મોડલ પર ફોકસ કરી રહી છે. આનો ઉદ્દેશ્ય ચેનલ ઇન્વેન્ટરીને સરસ બનાવવાનો અને આગામી સમયમાં માર્જિનને સામાન્ય સ્તર પર લાવવાનો છે. આ ઉપરાંત કંપની માટે સોલર પ્રોડક્ટ્સનું ગ્રોથ નવું એન્જિન સાબિત બનીને ઉભરી રહ્યું છે. એટલે કે કંપની છે હેવલ્સ લિમિટેડ અને બ્રોકરેજ હાઉસ આ શેરમાં જ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. સેગમેન્ટની દ્રષ્ટિએ તો કેબલ એન્ડ વાયર્સ બિઝનેસની રેવન્યુ 27% વધી, પણ વોલ્યુમ ગ્રોથ નબળો રહ્યો. કંપનીએ કેબલ કારોબાર માટે કેપેક્સ ગાઈડન્સને વધારે 1200 કરોડ રૂપિયાથી 1400 કરોડ રૂપિયા કરી દીધું. બીજી તરફ સ્વિચ ગિયર સેગમેન્ટની રેવન્યુ 3% ઘટી, કારણ કે પશ્ચિમ એશિયામાં તણાવના કારણે એક્સપોર્ટ પર અસર પડી, જોકે સ્થાનિક માંગ સ્થિર રહી છે. ઇલેક્ટ્રિક કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટમાં રેવન્યુ 12% વધી, જેમાં 7-8%ની કિંમતમાં વધારાનું યોગદાન રહ્યું. જોકે વધુ માર્કેટિંગ ખર્ચના કારણે EBIT માર્જિન દબાણમાં રહ્યું અને લાઇટિંગ બિઝનેસમાં 4%ની ગ્રોથ નોંધાઈ. કંપનીના લોએડ બિઝનેસની રેવન્યુ પણ 16% વધી, પરંતુ એર કન્ડિશનર વોલ્યુમ ગ્રોથ અપેક્ષા કરતા ઓછી રહી. કંપનીએ આ સેગમેન્ટમાં નવી સેલ આઉટ ડિસ્ટ્રીબ્યુશન રણનીતિ અપનાવી, જેના કારણે શોર્ટ ટર્મમાં માર્જિન પર દબાણ દેખાયું. લોએડનો EBIT આશરે 50 કરોડ રૂપિયાની ખોટમાં રહ્યો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે હેવલ્સ ઇન્ડિયાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે નવુમાએ ખરીદીની સલાહ આપતા 1700 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન સ્તરેથી શેરમાં 43% સુધીની તેજી બતાવે છે અને લાંબા ગાળા માટેની રોકાણની સલાહ આપવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.